26મી જાન્યુઆરીએ ફરી એક વખત અલ્પેશ ઠાકોરના જોવા મળશે આક્રમક તેવર। 26 જાન્યુઆરીના સૂર્યાસ્તની સાથે અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર જોવા મળશે। 26મી જાન્યુઆરીની રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અભ્યુદયના નામથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રાત્રે 3 વાગ્યે સંમેલન યોજાશે। અભ્યુદય મહાસંમેલનને લઈને એક ખાસ સોંગ તૈયાર કરવામાં આવ્યું છે। આદિત્ય ગઢવીએ અલ્પેશ ઠાકોરની સેનાના સોંગને સૂર આપ્યો છે। તો અલ્પેશ ઠાકોરનું ફરી એક વખત આક્રમક તેવર જોવા મળશે। આપણી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ છે। હિરેન, જે રીતે 26મી જાન્યુઆરી મોડી રાત્રે 3 વાગ્યે પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે આ રીતે અડધી રાત્રે કોઈ કાર્યક્રમ હોય, સમાજની આંખ ઉગાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગતો? છેલ્લા ઘણા વર્ષોથી અલ્પેશ ઠાકોર પોતાના સમાજ એટલે કે ઠાકોર સમાજની અંદર ક્રાંતિ લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। ખાસ વ્યસન મુક્તિની બાબત ઉપર વધારે ભાર મૂકી રહ્યા છે। આ ઉપરાંત સમાજની અંદર રહેલા કુરિવાજો એ ઠાકોર સમાજ તેનો ત્યાગ કરે એ માટેની વાત પણ તેઓ કરી રહ્યા છે અને એવા પ્રયાસ પણ કરી રહ્યા છે। હમણાં જ થોડા સમય પહેલા જ તેમણે ઠાકોર સેના વતી સામાજિક સંમેલનો બોલાવ્યા હતા, જેની અંદર રાજકીય આગેવાનો કોઈ પણ પક્ષના હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પણ હોય, એ તમામ હાજર રહ્યા હતા। એ સામાજિક સંમેલનો પહેલા જ તેમણે જાહેરાત કરી હતી કે 26મી જાન્યુઆરીએ રાત્રે 3 વાગે ઠાકોર સમાજનું એક મહાસંમેલન તેઓ બોલાવવાના છે અને રાત્રે એટલા માટે બોલાવવામાં માગી રહ્યા છે। એનો ચોખવટ કરતા પણ તેમણે જણાવ્યું હતું કે ઠાકોર સમાજ હવે અન્ય સમાજોની હરોળમાં આવે અને એ દિશામાં આગળ વધે એ માટે થઈ અને રાત્રે આ સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે। 26મી જાન્યુઆરી એના માટે તૈયારી કરવામાં આવી રહી છે। ગાંધીનગર સેક્ટર 11માં રામકથા મેદાન આવેલું છે। રામકથા મેદાનની અંદર આ સંમેલન મળવાનું છે, જેનું નામ આપવામાં આવ્યું છે અભ્યુદમ ઠાકોર સમાજ સંમેલન, એવું નામ પણ આપવામાં આવ્યું છે, જે માટેનું એક થીમ સોંગ પણ 2 દિવસ પહેલા લોન્ચ કરવામાં આવ્યું છે। અલ્પેશ ઠાકોરના ફરી એક વખત આ એમનું શક્તિ પ્રદર્શન કયો, આક્રમક તેવર કહો, પરંતુ તેની અંદર જે તેમનો હેતુ રહેલો છે એ હેતુ પોતાનો સમાજ એટલે કે ઠાકોર સમાજ અને ખાસ યુવાનો એ વ્યસન મુક્ત થાય, જે કુરિવાજો છે એ કુરિવાજો તેઓ ત્યાગે અને અન્ય સમાજની હરોળમાં તેમનો સમાજ ઠાકોર સમાજ પણ વિકાસ કરે એ રહેલો છે। એ પ્રકારેની વાત પણ અલ્પેશ ઠાકોર દ્વારા વારંવાર કરવામાં આવી રહી છે। અત્યારે પણ આ રામકથા મેદાન ઉપર તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર એ અત્યારે તમામ વ્યવસ્થા જોઈ રહ્યા છે અને મેદાન તૈયાર કરવાથી લઈ અને મેદાન પર જે લોકો આવવાના છે ઠાકોર સમાજના, એક ઇતિહાસ એવો પણ છે કે સૌથી વધારે લોકો ઠાકોર સમાજના એકત્રિત થશે, રાત્રે એકત્રિત થશે, એ પણ એક રીતના રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। તો એની જવાબદારી પણ નટુજી ઠાકોરે સ્વીકારી છે। અત્યારે પણ તેઓ હાજર છે। અલ્પેશ ઠાકોર, તેની ટીમ અને સમગ્ર ક્ષત્રિય સેના એ આ સંમેલન યોજાય અને સંમેલન સારી રીતે યોજાય એ માટે થઈ અને ઘણા જ લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા। જે સંમેલનો યોજાયા ઠાકોર સમાજના દિવાળી પછીથી શરૂઆત થઈ હતી। આ સંમેલનો અલગ અલગ જિલ્લાની અંદર, અલગ અલગ વિસ્તારની અંદર યોજાયા, જેની અંદર રાજકીય આગેવાનો ઠાકોર સમાજના એ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એ તમામ આ સંમેલનનો એક ભાગ જ ગણવામાં આવી રહ્યું છે। જી ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર। તો 26મી જાન્યુઆરીના સૂર્યાસ્તની સાથે જ અલ્પેશ ઠાકોરનો આક્રમક તેવર જોવા મળવાનું છે। આપણી સાથે ધવલસિંહ ઝાલા ધારાસભ્ય જોડાઈ ગયા છે। ધવલસિંહજી, જે રીતે 26મી જાન્યુઆરીએ ફરી એક વખત આપના જે સાથી છે અલ્પેશભાઈ ઠાકોર, તેઓનો આક્રમક તેવર જોવા મળવાનો છે। સમાજની આંખ ઉગાડવા માટે જે કુરિવાજો છે, ઘણા બધા બદલાવ તેઓ લાવવા માંગે છે, અત્યારે પણ ઘણા કામો તેઓ કરી રહ્યા છે, શું કહેશો આપ? એબીપી અસ્મિતાનો તો આભાર માનું છું કે સમાજની વાત સમાજના વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો આપના માધ્યમથી પ્રયત્ન કરવામાં આવે છે। ત્યારે અલ્પેશભાઈનો આક્રમક સ્વભાવ છે, પરંતુ તલવાર સાથેનો નહીં, પરંતુ પેન સાથેનો, શિક્ષણ સાથેનો, અને એકદમ યુવાન મિત્રોને રોજગારી મળી રહે, શિક્ષણનો વ્યાપ વધે સમાજની અંદર અને સમાજ ખૂબ આગળ વધે। સમાજ જાગૃત થઈ ગયો છે, સમાજ જાગૃત થઈ ગયો અને એના લાભાર્થે રાત્રે 3 વાગે આખા ગુજરાતના ઠાકોરોને એકત્રિત કરીને એવું બીજા સમાજોને મેસેજ આપવાનો
અને બીજા સમાજો પણ એવું વિચાર શક્તિથી વિચારી છે કે ભાઈ આ સમાજ હવે શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. અને એ સાથે આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અંતર્ગત આખા ગુજરાતના ઠાકોર સેનાના અને ઠાકોર સમાજના તમામ લોકો, અને સૌથી સવિશેષ વાત કરું બેન તો 10,000 જેટલી મહિલાઓ ઉપસ્થિત થવાની છે. ખાસ કરીને આટલી કડકડતી ઠંડી હોવા છતાંય રાત્રે 3 વાગે જ્યારે સમાજ એકત્રિત થતો હોય ત્યારે અમને વિશ્વાસ છે કે સમાજની દિશાની નીંવ રોપવા જ્યારે જઈ રહ્યા છે ને એ નીંવના કારણે આખા ગુજરાતના ઠાકોર સમાજની અંદર એવું માનું છું કે દિવસે જેમ બંધારણની રચના થઈ એવી રીતના બીજે બંધારણો નાના નાના સમાજોએ રચ્યા. એ જ ઉદાહરણો લઈને આજે શિક્ષણ અને રોજગાર માટે શિક્ષિત બને યુવાનો એના ભાગરૂપે સરસ્વતી ધામના નિર્માણની નીંવ રોપવા માટેની જી આપણે 26મી રાત્રે 3 વાગે અમે આમંત્રણ આપ્યું છે. જી ચોક્કસથી ધવલસિંહજી, જોડાવા બદલ આભાર આપનો.